ભાઈ આપણે આવી ગયા છીએ બા પાસે ઘણા સમય પછી અને બાની તબિયત થઈ ગઈ છે બહુ સરસ. બધાનો એક સવાલ હતા, યુટ્યુબ વાળા આપણને પૂછતા હતા કે હર્ષભાઈ લગન કોના છે, લગન કોના. અમારે આમ જો મમતાભાઈ તો કઈ ધ્યાન રાખજો, અમારે મમતાભાઈ નું બાબુ મારી સેવા કરવાના છે. હા, આજે મમતાભાઈ ને બાપુને સોંપી દીધા. અને ફાઇનલી મિત્રો આપણે મસ્ત ભાઈ મોર્નિંગ હતા, મમ્મી નહીં તો સવારમાં વહેલા જ વૈયા ગયા હતા અને આપણે ફ્રેશ થઈ કપડાની જોડી નવી ઠપકારી અને તૈયાર થઈ ગયા છીએ. સૌપ્રથમ આપણે દાદાને બાને તો બધું જમાડી દીધું છે મસ્ત. ભાઈ આપણે આવી ગયા છીએ બા પાસે ઘણા સમય પછી અને બાની તબિયત થઈ ગઈ છે બહુ સરસ. સારું છે બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને બા આજે તમને ઘણા ટાઈમ પછી કેવું લાગે છે બેઠા છો તો? અરે બહુ સારું. હા, આમ સારું થઈ જાય બા ટૂંક સમયમાં. સારું થયું, હાલવા મળું ને. હા, પછી અમારા બાને ફ્રી થઈ જાય એકદમ. હે બા? અને બા આપણે બધાનો એક સવાલ હતા, યુટ્યુબ વાળા આપણને પૂછતા હતા કે હર્ષભાઈ લગન કોના છે, લગન કોના છે. મેં કીધું બાને અમારે હાવ દીકરી છે એમ. હે બા? મારે મારી બેન થાય. હા, ભાનુ માસી બટારવા એના દીકરાની દીકરી. હા, બાના સગા બેનના દીકરાની દીકરી. હે બા? એટલે તો જાન આવવાની છે. રાજુની છોકરી. હા, પીયું પીયું બેન. તો અત્યારે બા આપણે જાન આવવાની છે, હા તો અમે ત્યાં જઈએ ને બાપાને હાલી નો આખું બેન એટલે જ ને. અને જવાય નહીં ને. હા, અને બાની તબિયત સારી હોત તો અમારે બાને સૌથી પહેલા લઈ જવાના હા હતા. બાપા, હે બા? આ બધા એવા છોકરા હોવું જાય. હા, અને એકાદ કેતનભાઈ મામેરું પડે. હા એકાદી ગીતની કડી તો અમને લગ્નની સંભળાવો. લગન ની. હા, લગ્નની. રે પાદરવો ગાજીયો હરે નદીએ નરમળની હીરવાલીડો વરહે મોતી. અરે ક્યો રે નાના વરની બેનડી લેજો માતાજી નાના મવાલીડો વરહે મોતીએ. રાજુભાઈ નાના વરનો દાદલો સોનલબાઈ માતાજી નાના મવાલીડો વરહે મોતીએ. વાહ બા વાહ, બહુ મસ્ત ગીત ગાયું ને. છોકરાને હાલે છોકરીને. હા, તમને બધાને ઈ સમજાણું કે નહીં કોમેન્ટ જરૂરથી કરજો કે બાએ છોકરીના પપ્પા ને મમ્મી ઉપરથી ગીત ગાયું લગ્નનું. હે બા? આમાં બધાય હાલે, કાકા બાપા હા, અને દીકરાનું હાલે ને દીકરીનું હાલે. તો ચાલો બા, બહુ મસ્ત ગીત ગાયું ને હવે અમે લગ્ન તરફ જઈએ. જાન આવશે અને વરઘોડો કાઢશે. હા દાદાને જમવાનું દઈ દઈએ ને પછી આપણે નીકળીએ ને દાદાને આપણે લગ્નનું પૂછપરછ થોડી ઘણી કરીએ. અહીંયા આવી ગયા છીએ દાદા પાસે. દાદા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ભાઈ. કેમ છો? બસ મજા છે. અને દાદા અમારે આમ જોવો દહીં ને એવું બધું લઈને બેસી ગયા છે. દાદા માટે આજે ભાઈ અમારે ખાસ થેપલા ને રોટલી છે. હે દાદા? હા, ઓ ખીચડી છે, છાશ છે, રોટલી છે, થેપલા છે દાદા. છે. થેપલા ને દહીં ને ખીચડી ને મજા આવી જાય. મજા આવી જાય. અને દેશી ખાણું દેશી મારું. ખાણું. અને દાદા અમારે તો લગ્નમાં જવાનું છે. અરે મારા લગ્ન ની કહાની તને કહું. હા, મારા લગ્ન રાતના હતા. અમે સાવરકુંડલા મારી જાન ગઈ હતી, ટેમ્પામાં ગઈ હતી. ઓહો, ટેમ્પામાં ગયા હતા. અને સોનામાં તો ભાઈ 250 રૂપિયા તોલું સોનું હતું. હા. 250 રૂપિયા કરાવ્યું હતું અમે. 250 નું તો 250 સોનું તો આમ કેટલું સસ્તું કહેવાય ને. કોણે કોણે લીધું છે ઈ સમયમાં કોમેન્ટ જરૂરથી કરજો. હે દાદા? હા, જો 250 રૂપિયા ભાવ હતા. મેં હાથડી કરાવી લીધી, બાજુની લોકેટ કરાવી લીધી, ચેન કરાવી લીધા, વીંટી કરાવી લીધી, ઘણું હોનું ભાઈ લીધું હતું. વાહ ભાઈ વાહ. અમારે સાવરકુંડલા જાણે રાતના લગ્ન રાખતા. હા. તો રાતે ફૂલો કે કાઢ્યું હતું. તે પહેલાના વખતમાં માથે સાફો બાંધતા, ખીચામાં સેલ અને માથે કલંગી. સાફાની માથે કલંગી લાઈટ નાની એવી. લાઈટ? હે દાદા? નાની એવી લાઈટ એવા લગ્ન મારા થયા. સાવરકુંડલા મારી જાન ગઈ હતી. શું વાત છે દાદા? વર્ષ થઈ ગયા, 50 વર્ષ થઈ ગયા છે. 50 ઉપર. 50 ઉપર દાદા. હા.
અને ત્યારે બસો નહોતી ભાઈ, છકડામાં જાન ગઈ હતી. વાહ ભાઈ વાહ. દાદા તમારી કહાની અમને સાંભળવાની બહુ મજા આવી હો. હા ઓ ભાઈ, આ પેલા આ રીતના લગ્ન થતા ને હવે જ દાદા રાતના વરઘોડો. લગ્ન જ થતા. હા. અત્યારે તો દિવસના લગ્ન 4 વાગે તો બધું ગોટો. હા પૂરું જમાડી બબાડી પૂરું. તો અત્યારે ફિલહાલ મિત્રો અત્યારે આપણે જવાનું છે, તો ચાલો ફટાફટ જઈએ ને. અત્યારે જાતા વ્યા હમણાં વરઘોડો થોડી વારમાં આવે છે, તો આપણે જઈએ ને તમને બધાને મળાવતા જઈએ. અને ફાઇનલી ભાઈ અત્યારમાં વાદળા બંધાઈ ગયા છે. મોર્નિંગમાં અહીંયા અમારા મમ્મી ભાઈ થઈ ગયા છે તૈયાર. હા હવે આજનો દિવસે લગ્ન પૂરા 4 વાગે સાંજ વળાવાઈ જાય એટલે ઘેરે. પછી 3 દિવસ આપણે લગ્ન કરવી છે. 3 દિવસ લગ્ન કર્યા છે. અને મમતા ફોઈન ફૂબા વૈયાઈ ગયા હોય. હા મમતા ફોઈન ફુવા આમાં તો એવું થાય કે હા. જે તૈયાર થતા જાય ઈ ઉતાવળમાં વૈયા ગયા. રાતે 1:30 વાગ્યા બહુ સરસ ડિસ્કો દાંડિયા ને એવું બધું હતું. હા મજા આવતી હતી ને. અમારે મંથનભાઈ જોઈ લ્યો રેડી થઈ ગયા છે. મંથનભાઈ તો હવે ક્યારે જવું છે? તો ચાલો નીકળીએ ધીમે ધીમે. હા તડકો મમ્મી થઈ ગયો છે હો. સરસ સાડી લાગે છે ને? હા સાડી બહુ સરસ લાગે છે મિત્રો, કોમેન્ટ કરજો. અને મમ્મી આ ગળામાં બહુ સરસ પહેર્યું છે તમે. સરસ છે બગડી ને એવું બધું આપણે આખો હા. સેટ બધું લીધું છે. ઓકે વાવ બહુ મસ્ત મિત્રો બંગડી છે. લીલો દોરો હોતો ને લીલી સાડી આરે. હા લીલો દોરો રામાપીરનો દોરો. રામાપીરનો દોરો. હમણાં અષાઢી બીજ આવશે હવે 5-6 દિવસ પછી. આજ નોમ તો થઈ ગઈ. હા અષાઢી બીજ આવશે ને મમ્મી. આજે વરસાદ આવશે કે નહીં? નહીં આજ ને મારે આજ તો લગ્ન છે એટલે વરસાદ નહીં જ આવે આજનો. આમ જો અત્યારમાં કોઈ નો અંધારું. આવે, કાલે નહોતા આવ્યો, 2 દિવસ નહીં આવે. હા ને મિત્રો સામે જુઓ અમારા ચકલી બેન ન્યા બેઠા છે દિવાલ માથે. હે મમ્મી? હા એને આમ એવા ના ઓલા નખો છે એના પગ જ એવા હોય ને તો ગમે ને આમ સોટી જાય. હા. ચકલીઓ, ઝાડ ગરોળી ઉપર. જેવા નહીં? હા અને આવો આવો ભાઈ બોલો બોલો. શર્ટ ભાઈ એક નંબર પહેર્યો છે, સિંહના મોરા વાળો જોવો. હે મમ્મી? હા હવે કાલ તો આપણી બેની જોડી હતી, આજ અમાર મા દીકરાની જોડી થઈ હા ગઈ. એ વાત સાચી. જોવો ભાઈ ભાઈ રાજકોટ વાળા ભાઈ જોઈ લો બહુ તૈયાર થઈને આવ્યા છે. બધાય
એમ નહીં તૈયાર થઈને અમારે બધા તૈયાર થઈને આવ્યા છે. હા મારે નો થાવું હા મમ્મીને જોજો. હા એ વાત સાચી. અને અમારે બાપુ તો વાત જ જવા દો. બાપુ રોજ દિવાળી રોજ લગન હોય ભાઈ. અમારે સ્ટાર્ટરમાં ચાઇનીઝ છે અને પછી બાપુ જમવાનું. હા અને હા વિડીયોમાં બતાવજો ને. અમારે આમ જોવો મમતાભાઈ તો કઈ ધ્યાન રાખજો અમારે મમતાભાઈ નું બાપુ. મારી જેવા કરવાના છે. હા આજે મમતાભાઈ ને બાપુને ગોપી દીધા. પાકું પાકું. તો ચાલો બાપુ જમો નિરાજા. हमारी गुड आफ्टरनून में चाय हो चुकी है रेडी. અને અહીંયા અમારા દાદા બેહી ગયા છે ચા પીવા. દાદા હા ઓ ભાઈ લગન માંથી આવી ગયા અમે. લગનમાંથી આવી ગયા પણ મને મગજમાં માથું ચડી ગયું છે. મારે મેં કીધું ચા પી આદુ વાળી ચા પીવી છે. દાદા પણ તડકો અને અમે પાછો વરસાદ દાદા 2 દિવસ બંધ થઈ ગયો ને એટલે બફારો શરૂ થઈ ગયો. હા, બફારો શરૂ થઈ અને અહીંયા અમારા મમ્મી આવી ગયા. મમ્મી હા લગન માંથી આવી ગયા. હવે દીદી ને 5 વાગે વળાવવાની છે તો હવે તું અચ્છા. જાજે. ઓકે તો અને આજે વડાવામાં દાદ- તમે નથી. નહીં વળાવવામાં નથી. પછી આપણે બા પાસે કોક ને રહેવું પડે ને.